સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે સોનગઢના જૂના ચેકપોસ્ટ નજીક પશુ ભરેલ 3 ટ્રકો ઝડપી પાડી હતી. પોલીસે ઝડપાયેલ ટ્રકની તપાસ કરતા ટ્રકમાંથી 45 જેટલી ભેંસો મળી આવી હતી. ટ્રકમાં અતિ ક્રૂરતાપૂર્વક પશુ હલનચલન ન કરી શકે અને ઘાસચારા વગરની સુવિધા સાથે કોઈ પણ જાતની પાસ પરમિટ પ્રમાણપત્ર વગર પશુઓને મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે કતલખાને લઈ જવાઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરી કતલખાને મોકલવાનું ખૂબ મોટું રેકેટ મધ્ય અને દક્ષિણ ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા નાસિક જિલ્લાના માલેગાંવ સુધી ધમધમી રહ્યું છે, જેને વર્ષોથી અંકુશ લાવવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પશુ તસ્કરોને મળતા પીઠબળને લીધે આજે ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી પશુ તસ્કરો એક્ટિવ છે. ત્યારે બીજી તરફ સોનગઢ પોલીસ આ રેકેટ થકી 3 ટ્રકોમાં લઈ જવાઈ રહેલા પશુઓને ઉગારી લીધા હતા. સોનગઢ પોલીસને બાતમીના આધારે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી પશુ ભરેલ 3 ટ્રક રોકી તપાસ કરતા 45 ભેંસ બચાવી લીધી હતી, જેમાં 3 ટ્રક GJ15 AT 5890, GJ18 AV 9237, GJ17 XX 1487 નંબરની ગાડીઓમાં પશુ ભરેલ 45 જેટલી ભેંસુઓ અતિ ક્રૂરતાપૂર્વક અને વાહનમાં પશુ હલનચલન ન કરી શકે, ઘાસચારા વગરની સુવિધા સહિત કોઈ પણ જાતની પાસ પરમિટ પ્રમાણપત્ર વગર પશુઓને મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે કતલખાને લઈ જવાઈ રહ્યા હતા. સોનગઢ પોલીસ દ્વારા આ પશુઓની હેરાફેરી કરનાર 5 લોકોને ઝડપી પાડી અન્ય 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. કુલ 40,60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં સોનગઢ પોલીસ મથકે પશુ નિયંત્રણ અધિનિયમ 2005ની કલમ નંબર 491 તથા ગુજરાત રાજ્ય પશુ હેરાફેરી નિયંત્રણ હુકમ 1975ની કલમ 2 તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2015-11નો સુધારો રૂલ્સ નંબર 125E મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.